નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ખેડૂતો પાસેથી 4 રવિ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। રાજ્ય સરકારે 4 રવિ પાક માટેના ટેકાના ભાવ જાહેર કર્યા છે। ઘઉં ક્વિન્ટલ દીઠ 2275, બાજરી ₹2500, જુવાર 3180, જુવાર માલદંડી 3225 અને મકાઈ માટે ₹2090 ભાવ જાહેર કરાયા છે। પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પણ ₹300 બોનસ પણ મળશે। 27 થી 31 માર્ચ દરમિયાન વીસી તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે। મિત્રો 15 માર્ચથી રાજ્યના 196 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની દસ્તક। અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો થયો છે। આ વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ સામે આવ્યા છે। તેમાં 4 વર્ષનું બાળક સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યું છે તથા અન્ય એક યુવક પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે। સારવાર બાદ બંનેની તબિયત સુધારા પર રહેતા રજા અપાઈ હતી। એક જ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગની તૈયારી। મિત્રો ફાગણી પૂનમના મેળા માટે ભક્તો ડાકર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ 475 બસો દોડાવશે। ફૂલડોલ ઉત્સવને ધ્યાને રાખીને 475 બસો 4500 જેટલી વધારાની ટીપોનું સંચાલન કરવાની છે। 24 અને 25 માર્ચે દર્શન અને મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। 24 તારીખે સવારે 5 વાગ્યે અને 25 તારીખે સવારે 4 વાગ્યે મંગળા આરતી ઉતારવામાં આવશે। સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટમાં ગાલ પચોળિયાના કેસ વધ્યા। કેરળમાં ગાલ પચોળિયાના વધતા કેસોએ ચિંતા વધારી હતી। હવે ગુજરાતમાં રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી ગાલ પચોળિયાના કેસમાં વધારો નોંધાયો છે। દરરોજ 300 જેટલા કેસ સામે આવી રહ્યા છે। મિત્રો મળતી માહિતી અનુસાર રાજકોટમાં એક સાથે પહેલીવાર ગાલ પચોળિયાના આટલા બધા કેસો નોંધાયા છે। છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે અને મિત્રો ગાલ પચોળિયાના કેસો અટકાવવા વેક્સિન એકમાત્ર ઉપાય છે। આ માટે જાગૃત રહેવા અપીલ પણ કરાય છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકો 3 દિવસ રહેશે બંધ। 25 માર્ચે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। 23મી માર્ચે ચોથો શનિવાર અને રવિવારની રજા રહેવાની છે। આવી સ્થિતિમાં બેંકોમાં 3 દિવસ સુધી કોઈ કામ જ નહીં થાય। આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે તેને વહેલી તકે પતાવી લેજો। જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધાઓ ચાલુ રહેવાની છે। આ સાથે 23 અને 25મી માર્ચ સુધી શેર બજારમાં કોઈ કામ નહીં થાય। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં વધશે ગરમી। રાજ્યમાં હજુ તો ગરમીની શરૂઆત થઈ છે ત્યારે લોકો અત્યાર સુધીમાં જ ત્રાહિમામ પોકારી ગયા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર પહોંચ્યો છે તેમજ અમદાવાદમાં તાપમાન 36.6 ડિગ્રી પર નોંધાયું છે। 4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને રાજકોટમાં સૌથી વધુ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસીમાં ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી। મિત્રો ગઈકાલે ઘઉંના ભાવ 1 મણના ₹480 થી 800 સુધી બોલાયા હતા તેમજ માર્કેટયાર્ડમાં 15 થી 20,000 બોરી ઘઉંની આવક થઈ હતી। ઉપરાંત મકાઈના 450 થી 500 પ્રતિ મણ, એરંડાને 1100 થી 1150, દેશી ચણા 1025 થી 1100 રૂપિયા પ્રતિ મણ તેમજ કાબુલી ચણા 1600 થી 2150 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ। જેમનું આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ નથી કર્યું તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો। આ માટે તમારે યુડીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન લોગિન કરવું પડશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્યુલ સરચાર્જમાં ઘટાડો।
વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો છે. ફ્યુલ સરચાર્જ હવે 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરાયો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે 1,340 કરોડની બચત થવાની છે. માસિક 100 યુનિટ વીજ વપરાશ કરનારાને અંદાજે 57ની માસિક બચત થવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 8 લાખ રૂપિયાનો ફાયદો કરાવશે સરકારની આ યોજના. મહિલાઓ ઘર બેઠા સારી કમાણી કરી શકે છે. સરકાર આ ડ્રોન દીદી યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ડ્રોન દીદી યોજના માટે મોટી જાહેરાતો કરી હતી. આ કેન્દ્ર સરકારની યોજના છે અને સરકાર તેમાં 80% સબસિડી આપશે. બાકીના 20% પર લોન પણ આપવામાં આવશે અને આ લોનમાં બીજો પણ ફાયદો છે કે વ્યાજમાં 3% રિબેટ પણ અલગથી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પગારમાં 17%નો વધારો. કેન્દ્ર સરકારે હોળી પહેલા LIC કર્મચારીઓ મોટી ભેટ આપે છે. 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17%નો વધારો કરાયો છે. મિત્રો ઓગસ્ટ 2022થી પગાર વધારો અમલી ગણાશે. 30,000 પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. આ નિર્ણયથી કંપની પર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. LICનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. મિત્રો કેટલાક કર્મચારી માટે NPS 10%થી વધારીને 14% કરી દેવાયું છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સહાય માટે બાગાયતી યોજના અંતર્ગત વિવિધ ઘટકોમાં ફોર્મ ભરવાના શરૂ. સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખેતીની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂતો હો તો યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો આ માહિતી ખૂબ જ કામની અને ઉપયોગી છે, તો મિત્રો તેને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.